સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી દૈવી જીવકો અંગ ભાગ 8 તારીખ 12/3/2024. ભોગ કાજ લોલુપ નહીં, ભોગ કાજ લોલુપ નહીં, સમતા સરલ સ્વભાવ, મુક્ત કહે લજ્જા સહિત પૂરના કપટ છલદાવ, પૂરના કપટ દૈવી જીવના લક્ષણને સમજાવતા મુક્તાનંદ સ્વામી કહે છે, ભોગ કાજ લોલુપ નહીં. આ ઇન્દ્રિયોના વિષય ભોગમાં જેનું મન ન જાય એવા ભક્તો જ ભગવાનની સમીપમાં રહી શકે. ભોગ આવ્યા એટલે આપણી ઇન્દ્રિયો, આપણું મન, આપણી બુદ્ધિ એ પંચ વિષયના ભોગ તરફ જવા માંડે. જે ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવાની એ ઇન્દ્રિયો વિષય ભોગમાં જોડાઈ જાય. વિષય ભોગને ભોગવે પણ પછી પાછું કશું નહીં. તમે આજે કોઈ પણ વસ્તુ સ્વાદિષ્ટ ખાધી હોય, પીધી હોય, સૂંઘી હોય, પણ આવતીકાલે એનું કશું નહીં. પણ આજે તમે દર્શન કર્યું હોય મૂર્તિનું તો એ કાયમ રહે, તમારી સાથે ચાલે. એટલે ઇન્દ્રિયોના ભોગ એમાં જીવ જો જોડાય તો એ ભગવાન બાજુ જઈ શકતો નથી. ભર્તૃહરિએ કહ્યું કે ભોગાન ભુક્તમ વયમેવ ભુક્તાહ,
તૃષ્ણા ન જીર્ણમ વયમેવ જીર્ણાહા. આપણે ભોગને ભોગવતા નથી, પરંતુ ભોગ આપણને ભોગવી જાય છે. તૃષ્ણા, આપણી જે તૃષ્ણા જે છે એ ક્યારેય જીર્ણ થતી નથી. એ આપણને જીર્ણ કરે, એ આપણને ખુવાર કરે. તો જે ભોગની વાત છે, તો શ્રીજી મહારાજના સત્સંગમાં અનેક ગૃહસ્થ હરિભક્તો સંસારમાં રહેવા છતાં પણ અનાસક્ત ભાવથી એ સંસારમાં રહ્યા અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાને એમણે પ્રાપ્ત કરી. એ અનેક હરિભક્ત બાઈઓ પણ વિષય ભોગનો ત્યાગ કરીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતી. શ્રીજી મહારાજના જ્ઞાનથી એમના ચિત્ત ભગવત પરાયણ સ્વામિનારાયણમય બની ગયેલા. તેથી સંસારના ભોગ વિલાસમાંથી એમનું મન પાછું વળ્યું. દાદા ખાચરના બહેન જીવુબા, લાડુબા બધા હતા, એ તો સમૃદ્ધિવાળા હતા, પરંતુ વિષય ભોગમાંથી એમની વૃત્તિને એમણે પાછી ખેંચેલી અને સ્વામિનારાયણ ભગવાનમાં સ્થિર કરેલી હોવાથી એને સંસારના જે ભોગવિલાસ એમાં એમનું મન લલચાતું નહીં. એ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 106માં આ વાતનું નિરૂપણ કર્યું. મેલી પુરુષોત્તમની મૂર્તિ કરે છે નારી જોવા સુરતી, તેને ચિંતવે વારંવાર એવા મૂર્ખને છે ધિક્કાર. મેલી સુંદર શ્યામ સ્વરૂપ જઈ જુએ છે નારીનું રૂપ, તેમાં થાય નર તદાકાર એવા મૂર્ખને છે ધિક્કાર. બધી બાઈ જે હતી બાઈઓ, એનું આ સ્ટેટમેન્ટ છે કે પુરુષોત્તમ નારાયણ એવા સ્વામિનારાયણ ભગવાન એમની મૂર્તિને મૂકીને જે કોઈ પુરુષ હોય એ સ્ત્રીમાં જોવાનો પ્રયાસ કરે, એ સ્ત્રીનું રૂપ એમાં આસક્ત થઈ જાય, એની પ્રીતિ એ બાજુ થાય અને એનું ચિંતન કરે વારંવાર, તો કે એવા મૂર્ખને છે ધિક્કાર. એને મૂર્ખનું ટાઇટલ આપ્યું. મેલી સુંદર શ્યામ સ્વરૂપ, ભગવાન જેવું સ્વરૂપવાન આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં, એવા ભગવાનનું સ્વરૂપ બાજુ પર મૂકીને જઈ જુએ છે નારીનું રૂપ અને એ સ્ત્રીના રૂપમાં તદાકાર થઈ જાય, તો કે તેમાં થાય નર તદાકાર. એમાં તદાકાર થઈ ગયો, એની વૃત્તિ, એનું મન, એની બુદ્ધિ એમાં ચોંટી ગઈ એટલે તદાકાર થઈ ગઈ. તો કે એ મૂર્ખ છે. પરંતુ વિષય વાસનાના વમણમાંથી છૂટા પડીને જે ભગવાન તરફ જાય એ જ્ઞાની છે. જીવુબાને, લાડુબાને સંસાર કરવો નહોતો એટલે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે આ જીવુબા ને લાડુબા યુવાન છે અને સંસારમાં જતા નથી, એને સમજાવો તમે. એ લાડુદાન હતા તે ઘડે, પરંતુ લાડુદાન ગઢવી, એ ગઢવીના વેશે જીવુબા લાડુબાને ઉપદેશ કરે છે કે એની બધી વાત સમજાવી એમને. નારી નરનું નૂર છે, એમ કે નારી છે નરનું નૂર કહેવાય, એવી બધી કેટલી સ્ત્રી પ્રશંસાની વાત કરી. પછી બધું વાત પતી ગઈ એટલે છેલ્લે જીવુબાએ લાડુબાએ વાત કરી કે હવે ગઢવી તમે બોલી રહ્યા? તો કે હા. તો પછી એમણે એક વાત કરી કે હાડકા, ચામડા, માંસ, રુધિર, એનું જે આ શરીર જે છે એના તમે નાશવંત વસ્તુના આટલા ગુણ ગાયા, આટલા ગુણ તમે સ્વામિનારાયણ ભગવાનના જો ગાયા હોત તો તમારી બુદ્ધિ લેખે લાગે. એ બુદ્ધિ તમારી એણે ગઈ અને અમારો સમય બરબાદ થયો, આજે અમને ઉપવાસ પડશે. આવી વાત એમણે કેમ કરી? તો કે ભોગ ને વિલાસ એમાંથી એમની વૃત્તિ પાછી પડેલી છે, એમાં લોલુપતા નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું હવે થયો છે સંસારીડો ઝેર રે,
બ્રહ્માનંદને વાલે કીધી મહેર રે. એ સંસાર જે છે એના ભોગ વિલાસ, એના વિષય પંચ વિષય એ તમને ઝેર જેવા ક્યારે થાય? તો કે જ્યારે ભગવાનની કૃપા થાય તો જ એ વસ્તુ શક્ય બને છે. તો એ લોલુપતા એટલે શું? તમારું મન એમાં આકર્ષાય, તમારું ચિત્ત કાયમ એનું ચિંતન કરે, એ લોલુપ થયો કહેવાય. એ લોલુપતા ક્યારે ટળે? તો કે જ્યારે ભગવાનનો આકાર આપણા હૃદયમાં સ્થિર થાય ત્યારે એ લોલુપતા જે છે એ ટળી જાય. શ્રીજી મહારાજે એટલે જ વચનામૃતમાં કહ્યું કે આ સંસારમાં જે પશુ, મનુષ્ય, દેવતા, ભૂત ઇત્યાદિકમાં જ્યાં જ્યાં પંચ વિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ પણને ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. એ પંચાળાના વચનામૃતમાં ભગવાને સુખની વ્યાખ્યા કરી. એમાં ભગવાને લખ્યું કે પશુ, હવે કૂતરું હોય એમાં માણસને હેત થઈ જાય, ઘોડો હોય એમાં હેત થઈ જાય, કોઈક ભેંસ સારું દૂધ કાઢતી હોય તો એમાં હેત થઈ જાય, બળદ હોય સારો તો એમાં હેત થઈ જાય. એ પશુ છે. પછી મનુષ્ય, કોઈ મનુષ્ય સારું ગાતો હોય, કોઈ મનુષ્ય રૂપાળો હોય, કોઈ મનુષ્ય બહુ બુદ્ધિશાળી હોય એમાં હેત થઈ જાય. પછી દેવતાઓને ભગવાને ઐશ્વર્ય આપ્યું એમાં જીવ ખેંચાય. જે બધા દેવતાની ઉપાસના કેમ કરે છે? તો કે દેવતામાં ઐશ્વર્ય મૂકેલું છે ભગવાનનું, પરંતુ એમાં ખેંચાણ થઈ જાય. પછી ભૂત એટલે આ પંચભૂત કહેવાય, પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ. એ ભૂત એટલે પેલું ભૂત નહીં, પાછું આ પંચભૂત. એમાં જે સુખ એ આપણે જે જણાય છે એને શેના કારણે છે? તો કે એ ભગવાનનો સંબંધ તેણે કરીને એ સુખની આપણને અનુભૂતિ થાય છે. એટલે જ્યાં જ્યાં સુખ દેખાય એ ત્યાં આગળ ભગવાનનો કંઈક ને કંઈક સંબંધ છે એમ આપણે માની લેવું. આ સુખની લોલુપતા એ ક્યારે જાય? તો કે ભગવાનના સ્વરૂપમાં સુખ માત્ર સમાયેલા છે એવો ભાવ દ્રઢ થાય તો જ આપણા જીવમાંથી એ પંચ વિષયના જે સુખ ભોગ એની લોલુપતા ટળે. અને એ લોલુપતા ટળે તો એ ભગવાન તરફ આપણો જીવ ગતિ કરે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ સંદર્ભમાં એક વાત કરી કે જીન ચાખ્યો રસ જાંબુકો સર્વે રસમહી સાર, અન્ય રસ કી ઈચ્છા ટરી નિરસ ભયો સંસાર. આ સંસાર એ કોઈને નિરસ ના લાગે, બધાને સંસાર ભોગવવો ગમે છે. અંદર ગોદા ખાય તોય સંસાર સારો લાગે બધાને. એનું કારણ કયું? તો કે આ જીવ સંસારની આસક્તિમાં ડૂબી ગયેલો છે. એટલે એ ભગવાને જે આ સંસાર છે એ બનાવ્યો કોણે? તો કે એક પરમાત્માએ આ સંસાર બનાવેલો છે. એમના સ્વરૂપમાં રસ માત્ર સમાયેલા છે. બધા રસ એ ભગવાનના સ્વરૂપમાં છે. માણસમાં બહુ જોર મારે તો એકાદ બે રસ જોવા મળે. કોક વાળી બહુ બુદ્ધિવાળો હોય, કોક સુરવીર હોય, તો કોક રૂપાળો હોય તો બુદ્ધિ ના હોય, બુદ્ધિ હોય તો રૂપાળો ના હોય. બધું ભેગું ના થાય. પણ સ્વામિનારાયણ ભગવાન એમનામાં શૃંગાર, કરુણા, શાંત, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, કરુણા, બીભત્સ, આ 9 પ્રકારના રસ એ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં તમને જોવા મળે. તો આપણે બીજે ક્યાં જવાનું પછી? એટલે જેમ ભગવાનના સ્વરૂપની અંદર આ બધા રસ સમાયેલા છે તો એને નિષ્કુળાનંદ સ્વામી જાંબુનો રસ, જેમ પાકું જાંબુ હોય એનો રસ કાઢો તમે, એકદમ મીઠો લાગે, એના જેવી મીઠાશ કોઈ રસમાં છે નહીં. એટલે એને જેને ચાખ્યો એને બધા રસ ફીકા થઈ જાય. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમાં જ્યારે આપણને રસ સમજાય તો એ આપણને ભગવાન તરફ જવાની વધારે ને વધારે પ્રેરણા કરે. એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, સ્મરણ અને એમની લીલાનું ચિંતન થાય. એની આગળ બધા રસ
ફિક્કા પડી જાય. એટલે જ એવા ભક્ત કે સંતને ભોગની લોલુપતા ટળી જાય છે. એ જેને આ લોલુપતા ટળી એ દૈવી કહેવાય. સ્વામી આગળ લખે છે, સમતા સરળ સ્વભાવ. સમતા, જીવનમાં સમતાનો ગુણ હોય તો સંસાર મંગળ બને. જ્યારે સમતાનો અભાવ થાય ત્યારે જીવનમાં રાગ, દ્વેષ, મારું તારું આ બધું પેસી જાય. અને મારું તારું, રાગ દ્વેષ પેસે એટલે એની પાછળ ઈર્ષ્યા આવે, નિંદા આવે, દ્રોહ આવે, અપમાન આવે. આ બધા અનર્થો જ્યાં સમતાનો ભાવ દૂર થાય ત્યાં પ્રવેશ કરી જાય છે. એટલે સંસારમાં જેને રહેવાનું એને આ સમતાનો ગુણ કેળવવો જ પડે. જેમ સૂર્ય છે એ બધે સરખો પ્રકાશ આપે છે, વરસાદ જે છે એ પણ બધે સરખો પડે છે. એ એમ જોતો નથી કે આ શ્રીમંતનું ખેતર છે કે આ ગરીબનું ખેતર છે. એ બધાના ખેતરમાં એક સરખો પડે છે. કેમ? એ સમતાનું એમાં ભગવાને ગુણ મૂકેલો છે. એટલે સમાનપણું રાખવું એ ભગવાનને ગમતો એમનો પ્રિય સદગુણ છે. આ ગુણ જીવનમાં દ્રઢ રાખવો તો સંસાર સુખમય બને. જ્યાં અસમાનતા હોય ત્યાં જ સમસ્યા છે. જેમ ખેડૂત હોય એ ખેતરને ખેડે પછી એના પર સમાર મારે. સમાર એટલે જાડું પાટિયું હોય એને આગળ બળદ હોય કે ટ્રેક્ટર હોય એને પાછળ વજનવાળું એક લાકડું અને પાટિયું મૂકે અને એને આખા ખેતરમાં ફેરવે એટલે બધું સરખું થઈ જાય. ઊંચા નીચું હોય એક સરખી પ્લેન થઈ જાય સપાટી. તો એના કારણે શું થાય? તો કે ખાડા ટેકરા બધા સરખા થઈ જાય અને ખાડામાં પાણી ભરાઈ ના રહે અને એના પાકને નુકસાન થાય નહીં. એટલે સમાર માર્યો એમ કે છે. એમ જીવનની અંદર આ સમાનતા એ ગુણ બહુ જ જરૂરી છે. બીજું સરળ સ્વભાવ. સરળતા એ બહુ મોટો સદગુણ છે. જેનામાં સરળતા ના રહે અને જે અવરોધ કરે એ નાશ પામે છે. જેમ પાણીની રેલ આવી હોય અને એમાં બાવળિયાનું નાનું ઝાડ હોય, એ બાવળિયાનું ઠૂઠું ઊભું હોય અને જે ઊભું રહે તો એને પાણીનો વેગ એને પાડી દે, એના મૂળિયા ઉખાડી દે, એને ફેંકી દે. પરંતુ ઘાસ જે છે, ઘાસ એ બાવળિયા જેટલું સ્ટ્રોંગ નથી, મજબૂત નથી, પણ એ પાણીના વેણમાં એ ઝૂકી જાય તો એ જ્યારે પાણી ઉતરી જાય એટલે પાછું ઘાસ હતું એવું ને એવું થઈ જાય છે. કારણ કયું? તો કે સરળતા. જે સરળતા જે છે એ જીવનમાં જેનામાં હોય એ માણસ જીવનમાં સક્સેસ જાય. અને સત્સંગમાં પણ આ વાત બહુ જ ધ્યાન રાખવાની. સરળતા. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ હતા, પરંતુ વર્ણી વેશે તપ કરીને જ્યારે લોજમાં પધાર્યા ત્યારે લોજનો જે આશ્રમ એમાં છાણા વીણવાના હોય, છાણા થાપવાના હોય એ ક્રિયા ભગવાન કરતા. કાવડ લઈને ભિક્ષા માગવા જતા ભગવાન. અને નાનામાં નાની સેવા પણ સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે જ્યારે લોજ આશ્રમમાં આવ્યા ત્યારે મહારાજ કરતા. એ બધી ભગવાનની અનેક લીલાઓ છે. એની અંદર આ બધી વસ્તુનો નિર્દેશ કરેલો છે. એ સરળતા. એ જેમ મોટા હોય એ મોટા ક્યારે થાય? તો કે સરળ હોય તો જ મોટા થાય. જેમ નિષ્કુળાનંદ સ્વામી એક જગ્યાએ લખ્યું કે રામચંદ્ર ભગવાન કેટલા સરળ કહેવાય, કેટલા નિર્માની કહેવાય કે એમને નાગપાશનું બાણ માર્યું તો નાગના પાસમાં બંધાઈ ગયા. તો એ આખી વાત બહુ સમજવા જેવી છે. એટલે આ સરળતાનો જે ભાવ એ સત્સંગમાં બહુ જ કામ લાગે. એક વખતે મહારાજ સમયા પ્રસંગે કંઈક જતા હશે તો એમાં ગઢપુરથી નીકળ્યા તો દાદા ખાચરના ઘોડા હતા. તે ઘોડા લઈને મહારાજ નીકળ્યા. બધા હરિભક્તો હતા એ બીજા ઘોડા પર બેઠા અને એ ઘોડાઓ લઈને બધા નીકળી પડ્યા. ને શ્રીજી મહારાજે પૂછ્યું કે દાદા ખાચર ક્યાં? પાછળ નજર દોડાવી પણ દાદા ખાચર મળે નહીં. પછી તપાસ કરાવી તો દાદા ખાચર પૂજાનો થેલો લઈ
અને ગૌમુખીમાં માળા કરતા 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 ચાલતા ચાલતા પાછળ આવતા હતા. એટલે મહારાજે બધાને ઊભા રાખ્યા અને પછી કહ્યું કે દાદા ખાચરને બોલાયા કે તમારે ઘોડો નથી? તો કે મહારાજ બધા હરિભક્તો બધા આવ્યા, એ બધા એક પછી એક બધા ઘોડા પર બેસી ગયા, એટલે કે મારે રહ્યો નહીં ઘોડો. તો પછી ભગવાને કીધું કે જેના ઘોડા છે એને બેસવાનું ના રહ્યું ને તમે બધા આવો અવિવેક કર્યો. પછી ભગવાનને દાદા ખાચર એમ કહે છે કે મહારાજ એ પણ બધા ભક્તો છે ને, એટલે આ સરળતા કહેવાય. એની જગ્યાએ આપણે હોય તો કે હમણાં વિવેકનો છાંટો ક્યાં છે, મારે ઘોડું બેહવાનું રાખ્યું નહીં, આવું આપણે બોલીએ. પણ એ દાદા ખાચરમાં સરળતા હતી, એટલે સ્વામિનારાયણ ભગવાનની એમના ઉપર અપાર પ્રસન્નતા હતી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જેહી વિધિ રાજી નાથ તુમ તેહી વિધિ હમ રાજી, હાર જીત વૃદ્ધિ હાનકી તુમરે હથબાજી. એ ભગવાનને એમ કહે છે કે હે મહારાજ, જે રીતે તમે રાજી થાવ એ રીતે અમે ક્રિયા કરીશું, તમારા રાજીપામાં જ અમારે રહેવું છે. હાર થાય અમારી, જીત થાય, વૃદ્ધિ થાય કે હાનિ થાય, તુમરે હથબાજી, બધી બાજી તમારા હાથમાં છે. શ્રીજી મહારાજે એક વખતે એવું પ્રકરણ ફેલાયું કે બધાએ ટાટિયા પહેરવાના. ટાટિયા એટલે શણમાંથી ટાટિયું બને, એ ટાટિયાને પહેરવાના, ટાટાંબર કહેવાય છે. એ ટાટિયાના બધાને પોતળીઓ વરાવી ભગવાને, એ ટાટિયા પહેરાયા. આપણે ટાટિયા પહેરવાનું કહેતા આપણે ઊભા ના રહે ત્યાં આગળ, એ આખી વસ્તુ હોય. પેન્ટ પહેરતો હોય, ધોતિયું પહેરવાનું કહેતો હોય, કીડીઓ કહીડા આપણે, એવું આપણી માન્યતા હોય. તો આ વસ્તુ તો આવે જ કે કેમ નહીં. પછી ભગવાને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી કેમનું લાગે છે? કે મહારાજ તમને જેવી ગમ પડે એવી કોઈને પડે નહીં, કહે છે. તમારી બુદ્ધિ આગળ કોઈની બુદ્ધિ ચાલે નહીં. તો કે કેમ આમ કહો છો? કે મહારાજ અત્યારે બધાને ગમે તેમ હોય, ચામડીનો રોગ થયો છે એટલે ખજવાળ બહુ આવે છે, આ ટાટિયા પહેરે એટલે ખજવાળવું ના પડે. આ જો એ સરળતા છે. કોઈ પણ વસ્તુને ભગવાનના ગમતામાં એને લઈ જવી, એ સરળતાનો ગુણ હોય તો જ એ શક્ય બને છે. તો ભગવાનના બંને હાથ આપણા માથા ઉપર જો રાખવા હોય, ભગવાન રાજી થાય એવું જો કરવું હોય તો સરળતાનો ગુણ કાયમ આપણે રાખવાનો. સરળતા ના હોય તો બધે ના પાડે અને પાછું પડે. એમ સ્વામિનારાયણ ભગવાનનું વચન પાળવાનું આવે તો જો આપણામાં સરળતા ના હોય તો આપણાથી આજ્ઞા પડે નહીં, ને આજ્ઞા ના પડે તો ભગવાનની પ્રસન્નતા આપણા પર ક્યારેય થવાની નથી. તો સ્વામી આગળ કહે છે, મુક્ત કહે લજ્જા સહિત. હવે બીજું લજ્જા આવી. જે ભગવાનના સાચા ઉપાસક હોય એનામાં લજ્જા હોવી જોઈએ. લજ્જા એટલે લાજ આવવી જોઈએ, એને શરમ હોય. શરમ કઈ વાતની? કે જે મારા ઈષ્ટદેવ છે એના જે વચન છે તે મારે શિરને સાટે પાડવા છે. કોઈ વચન વર્તમાનનો લોપ થાય તો મારા ઈષ્ટદેવનું નામ લાજે. જેમ આપણે હરિભક્ત છીએ પણ હરિભક્તને શોભે એવી જો ક્રિયા ના કરીએ અને હરિભક્તને ખરાબ લાગે, હરિભક્ત ખરાબ દેખાય એવી જો ક્રિયા કરીએ તો જેમ કોઈ વ્યસની બની જાય, દારૂ પીવે, માંસ ખાય, ચોરી કરે, વ્યભિચાર કરે, જુગાર રમે, કોઈ પણ જાતનું વ્યસન કરે તો એને અંદરથી એમ થવું જોઈએ કે જો આ ક્રિયા કરીશ તો એનો બટ્ટો મારા ઈષ્ટદેવને લાગશે કે આ સ્વામિનારાયણનો થઈને આવું કરે છે. એક આ વર્તમાન એ ધર્મનિષ્ઠા એમાં જો લોપ થાય તો એને લજ્જા આવવી જોઈએ, એનું મન લજાવવું જોઈએ, એ લજ્જા કહેવાય. અને બીજી સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠા એટલે શું? તો કે ભગવાનની ઉપાસના, ટેક એનો જેને ખુમારી હોય એની, અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો પછી સુખ થાય, દુઃખ થાય, કે કોઈ કષ્ટ આવે કે ગમે એવી આપત્તિ આવે પણ સ્વામિનારાયણ ભગવાનનું શરણ મૂકીને મન કે બુદ્ધિને બીજે ક્યાંય ફાફા મારવા દે નહીં. આ ઉપાસના, આશરો, નિશ્ચય
એના સંબંધી જે લજ્જા એ આપણા જીવનમાંથી ક્યારેય જવી જોઈએ નહીં. લાજ આવી જોઈએ. જેમ આપણા જીવનની અંદર કંઈક રોગ આવે અને ભગવાનને મૂકીને આપણે દોરા ધાગા બાજુ જો જઈએ તો આપણને એની લાજ આવી જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, મારે અન્ય આશ્રય કરાય નહીં. એવી એક લજ્જા એ રાખવાની. એમાં સિંહ જે છે, સિંહ એનો દાખલો યાદ રાખવાનો. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેમ કેસરી સિંહ હોય એને 100 લાંગણ થાય. લાંગણ એટલે ઉપવાસ, એક ભૂખ્યો મરે પણ ઘાસ ખાય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને મૂકીને આપણે બીજે ક્યાંય ડોલવું નહીં. એવી જે નિષ્ઠા બેસાડવી એને લજ્જા કહેવાય. પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એનો આશરો મૂકીને બીજે જીવ જોડે નહીં, એ લજ્જાની વાત છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર, શ્રી હરિ કો જાચક અહમ શામનાથ સમરથ, નરસુર આગળ જાય કે કબુ ન જોડું હથ. એટલે એમ કે છે મેં ઢાઢી, ઢાઢી એટલે નોકર, એની ટેલ કરનાર, હું સ્વામિનારાયણ ભગવાનનો નોકર છું. હાજર હુકમ હજૂર, એ ગમે ત્યાં કે તો હું હાજર, એમના હુકમ પ્રમાણે હું ચાલીશ. ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર, મેં એમ કે આ જીવન સ્વામિનારાયણ ભગવાનના ગુણ ગાયા અને એ ધન અને મને મળ્યું એમ કે છે. પછી એમ કહે છે કે હું ભગવાનનો યાચક છું, એમની આગળ યાચના કરું છું. એટલે એમણે કીધું કે બ્રહ્માનંદની એ જ વિનતી, મન ધરજો મોરારી રે, પ્રીત સહિત દરસ પ્રસાદી, દેજો સાંજ સવારી રે. હે સ્વામિનારાયણ ભગવાન, તમારું દર્શન અને તમારી પ્રસાદી મને સાંજ અને સવાર મળે એવી મારા ઉપર કૃપા કરજો. એ યાચક થયા. નરસુર આગળ જાય કે ગમે એવા રાજા મહારાજા હોય કે દેવતા હોય, પણ એની આગળ જઈને ક્યારેય હું એને હાથ લાંબો કરીશ નહીં. આવી એક વાતની દ્રઢતા એ આપણા જીવનમાં આવવી જોઈએ. આ લજ્જાની વાત બ્રહ્માનંદ સ્વામી પાસેથી શીખવા જેવી છે. અંતમાં સ્વામી કહે છે ઉર ન કપટ છલ દાવ, દૈવી જીવ હોય એના અંતઃકરણમાં ક્યારેય કપટ ના હોય. કપટ એટલે અંદર બીજું હોય અને બહાર બીજું બતાવે. કોઈ વસ્તુને છુપાવીને કોઈ વ્યક્તિનું અહિત કરે એનું નામ કપટ કહેવાય. અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે છે કે એક કપટી ન તરે મહારાજ. આ વ્યવહારમાં સંસારમાં પાપી, લોભી, કામી તરી ગયા, પરંતુ કપટી ક્યારેય ભગવાનને પામી શકતો નથી. કપટ એટલે કંઈક છુપાવવું. જ્યારે જીવ ભગવાન સન્મુખ જાય, સત્પુરુષ પાસે જાય, ત્યારે એને એના બધા હિસાબ ખુલ્લા મૂકવા પડે. એનામાં જે દુર્ગુણ હોય, જે ખોટા સ્વભાવ હોય, એ જો એ કપટ રાખીને એને ના કે તો એ ક્યારેય સુધરવાનો નથી. એનું હિત ક્યારેય થવાનું નથી, એનું કલ્યાણ ક્યારેય થવાનું નથી. એટલે સત્સંગમાં નિષ્કપટ ભાવે જોડાઈએ તો જ સત્સંગનું સાચું સુખ જે છે એનો અનુભવ આપણને થાય, અને તો જ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર ઉતરે. બીજું આવે છે છળ. એ કપટીના કાકાનો છોકરો છે, કઝિન બ્રધર, ભાઈ છે કાકાનો છોકરો. એટલે છળ એટલે છેતરવું. મહાભારતમાં કૌરવોએ લાક્ષાગૃહ બનાવડાયું પાંડવો માટે. લાક્ષાગૃહ એટલે એની જે ભીત હોય, એનું જે ફર્નિચર હોય, એમાં બધો લાખ ભરી દીધેલો. લાખ એટલે એ લાખ એવી પદાર્થ આવે છે, એ જલ્દી અગ્નિને પકડી લે, એનાથી આગ જલ્દી લાગે, એટલે બધે લાખ ભરી દીધેલી. અને એને બધું ડેકોરેશન કર્યું અને પાંડવોને એમાં નિવાસ કરાયો. પછીનો જે આખો ઇતિહાસ બધાને ખબર છે. એ લાક્ષાગૃહ આખું સળગ્યું, પરંતુ એમાંથી પણ ભગવાને એની રક્ષા કરી છે. પરંતુ એ છળ એનું એ પરિણામ છે. શ્રીજી મહારાજ સાથે જેને છળ કર્યું
એ અમદાવાદનો સૂબો હતો, એને છળ કપટથી ભગવાનને બોલાયા, એને ભગવાનને જે તેલનું ટાંકું હતું એમાં પાડીને ડૂબાડી દેવા એવી એની મેલી મુરાદ હતી. પણ એનું છળ જે હતું એ ભગવાને છતું કર્યું અને પછી એની સુબાગીરી ગઈ. એ આપણા સત્સંગમાં ઇતિહાસ છે. છેલ્લે સ્વામી દાવની વાત કરે છે. એટલે દાવ પેચ કોઈ દિવસ આપણે રાખવાનો નહીં. દાવ પેચ એટલે શું? પેચ એ પેચિયો લોટો કહે છે. લોટો હોય એના ઉપલા મોઢા આગળ પેચ પાડે, એના ગ્રુવ્સ પાડી દે, ગ્રુવ એમાં ખાંચા પડી જાય એટલે એમાં ઢાંકણું એના પર આટા મારે એટલે ઢાંકણું ફિટ કરે ને પછી ગમે તે થાય એ છૂટું પડે નહીં. એમ કોઈના જીવનમાં ખોટા દાવ પેચથી કોઈને ફસાવીએ ને એનું જીવન બરબાદ કરી દે તો એ સારી વાત કહેવાય નહીં. એને દાવ પેચ કહેવામાં આવે છે. પેચ એની અંદર બરાબર ફિટ કરી દે ખોટી વાત. એટલે સારી સારી વાત કરીને કોઈને બરબાદીના માર્ગે લઈ જવો એને દાવ પેચ, દગાખોરી કહેવાય. આવા અનિષ્ટ કરનારા સ્વભાવ જ્યાં સુધી આપણામાં હોય ત્યાં સુધી ભગવાનને પ્રાપ્ત કરવાના માર્ગે ચાલી શકાતું નથી. આ વાત એક જોતા સામાજિક લાગે, લૌકિક લાગે, પણ અધ્યાત્મના માર્ગમાં પણ એટલી જ જરૂરી છે. તો સ્વામીએ આ ચોપાઈમાં 7 મુદ્દાની છણાવટ કરી છે. એમાં પહેલો મુદ્દો આવે છે ભોગ વિષયમાં લુલુપતા ન રાખવી. બીજો છે સમતા. ત્રીજો સરળતાવાળો સ્વભાવ. ચોથો લજ્જા સહિત જીવન. પાંચમું આપણા અંતઃકરણમાં કપટ નહીં રાખવાનું. છઠ્ઠું કોઈની સાથે છળ કરવું નહીં, છેતરવું નહીં. અને સાતમું દાવ પેચથી દૂર રહેવું. આટલા તત્વોનું આપણે જો ધ્યાન રાખીએ તો જ આપણા જીવનમાં દૈવી ગુણો પ્રવેશ કરી શકે છે. તો આ સ્વામીની બહુ સરસ ચોપાઈની છણાવટ છે, એને જીવનમાં ઉતારવા જેવી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.